ગિરી મહારાજે પણ ખૂબ મહેનત કરી અને વર્ષો સુધી આ મહિમાને જાળવ્યો, મહિમાને અમર બનાવ્યો, જનતા સુધી પહોંચ્યા, સનાતન સંસ્કૃતિની વાતો કરી અને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. એના પહેલા જે મહાત્માઓ, દેવાયત પંડિત પછી જે સંતો આવ્યા, બધાએ સંતોએ ખૂબ પ્રયાસ કર્યો છે. હાલ આપણે એ કાર્ય તમે બધાના સહકારથી દીપાવી રહ્યા છીએ. વર્ષો પહેલા, આજથી 35 થી 40 વર્ષ પહેલા મારી સાથે માધોપુર ગામના હરિભક્તો જોડાયેલા. આમ તો મહિમા તો વર્ષોથી હતો જ, અને એ ગામમાં કૈલાસગીરી બાવજી પાઠ કરવા જતા મારા માતૃશ્રી, મારી મા પણ થોડી વાર પાછળથી બેસી જાવ, 5-10 મિનિટ પાઠ પૂજા કરવા જતા છેલ્લે 35 વર્ષની આજુબાજુ અહીં નજીકમાં જ ગામ છે માધોપુર, અહીંથી 10-12 કિલોમીટર. અને કૈલાસગીરી બાવજીએ ખૂંખાર બારવટિયાઓને ભગત બનાવેલા. કાદુ મકરાણી, ભૂપત જેવા બારવટિયા, આવો આજે આ બાજુ આવતા, એવા બારવટીઓની હરોળનો વ્યક્તિ ચીભા ભારુ, કદાચ કોઈને નામ સાંભળ્યું હોય તો એ જમાનામાં એની ઈચ્છા થાય કે આ બળદ લઈને જાય છે, એમાંથી મારે એક બળદ કાઢી લેવો છે, તો સાહેબ એ બળદ હાંકવા વાળો હોય અને બળદ કાઢી લે એવી તાકાત ધરાવતો ચીભા ભારુ, એનું લેરગીરી નામ આપ્યું અને કૈલાસગીરી બાવજીએ એને પ્રબોધ કર્યો. એને માધોપુર ગામમાં એક દેવસ્થાન બનાવ્યું વર્ષો પહેલા, ભગવાન શિવનું મંદિર બનાવ્યું હતું. અને એ ગામની પણ, એ ધામની અંદર પણ અમે થોડાક ટાઈમમાં જ અમારા માધોપુર ગામના હરિભક્તો દ્વારા એક વિશેષ આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યાં. પણ એ ગામમાં તમને અજબ લાગશે, અત્યારે કેટલી બધી સગવડો થઈ ગઈ વનરાજસિંહ. હું સાયકલ લઈને પાઠ કરવા જતો, મારી સાયકલની પાછળ હાર્મોનિયમ હોય, પૂજાનો થેલો સ્ટેરિંગ પર ભરાયો હોય, અને 12 કિલોમીટર હું સાયકલ લઈને જઉં. વચ્ચે એક ઓઘું આવતું. હવે ઓઘું બહુ નાનું, 5 થી 7 ફૂટનું ઓઘું, પણ વરસાદનું વાતાવરણ હોય તો હેઠા ઉપર સાયકલ મૂકીને બાપુ કૂદી અને પેલી બાજુ જવું. અને આખી રાત અમે આ રેવા ભગતના ઘરમાં, અને બધા જૂના ઘર હતા એમાં ભજન કરીએ. એ સમય સાથે મારી સાથે જોડાયેલા. દેવરાજ મંદિરમાં બીજ આવે તો માધોપુર ગામના હરિભક્તો નવા ફોટા લાવીએ, દિવાલો તો જર્જરિત થઈ ગઈ હતી, તો નવા ફોટા લાવી અને જૂના ફોટા કાઢી અને ઘઉંનો લોટ બરોબર મિલાઈએ. ગુંદર મળતો નતો બાપુ, ગુંદરના પૈસા નહીં હોય લગભગ, મને તેવું લાગે છે વખત. હા, એટલે અમે ગુંદરની જગ્યાએ લોટ ઓગાળતા. અત્યારે હાયાત છે છોકરા, હું તમને મળાવું છું. અને પછી આખી રાત જન્મે જયગીરીને ભણવા જેવું છે, કારણ કે આ તો પ્લેટફોર્મ પર જ આવી ગયું ને, એને તો પાડી જ નહીં, આ બધું ચમચમ થયું છે. એટલે લોટ વગાડી પછી આખી રાત અમે તોરણ બાંધીએ બાપુ, કાગળના તોરણ બાંધીએ, એ લોટથી ચોંટાડવાના. અને જો અમારા ભાદરવામાં તો કેવું હોય, વરસાદ આવે ખરો, તો બરોબર તોરણ લગાઈ રહ્યા હોય, ઉમળકો એટલો બધો હોય કે આવતીકાલે બીજ સંત પરજા આવે અને વસંતાનું એક ઝાપટું આવે તો તોરણ બધો નેચર, કારણ કે કાગળનો તોરણ હોય. આવી પરિસ્થિતિમાં મારી સાથે સહકાર કર્યો, અને સહકાર તો કર્યો, પણ 40 વર્ષથી સતત ગુરુ વચનથી એક પણ ડગલું આગું પાછું ન થયા હોય એવા મારા ઉપદેશી ભક્તો કે જેમને ગુરુ બોધ લીધો. ઘણા ભગત એવા છે ને, અત્યારે તો નવો રાફડો ફાટ્યો છે. ભગત હોય બાપુ, આ પૂનમે મેલરીમાંનો ભગત હોય ને આવતી પૂનમ તો કહો કે મેલરીમાંનો સત નથી રહ્યું, તો પાછો ગોગા બાપામાં જાય. એ જે પાછો છટક, એ સટકવામાં જ પત્રો વાળું ઘર આવે તો ઓધી સટકે જ રહે. પણ નિષ્ઠાવાન થઈને ગુરુ વચનથી જે ગુરુ વચન નિભાવ્યું હોય એવા હરિભક્તો માધુપુરના ગ્રામજનો અને ભક્ત મંડળ દ્વારા આજનું ભજન ભોજનનો આપણને લાવો મળ્યો છે, એમને આપણે તાળીઓથી વધાવીએ.
એક સેકન્ડ માટે મારા માધવપુરના ભક્તો ઊભા થાય જેમને ભજન ભોજન